કેમ છો બધા મજામાં? તો ફરીથી એક આવી ગયા છે આપણે મસ્ત મજાના બ્લોગ ની અંદર બના રહેજો અને ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર? તો હાલો મિત્રો બની. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણા દાદાના દર્શન કરવા માટે ભાલ ભોળાદની અંદર સુરપુરા દાદાના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બના રહેજો. ખાસ કરીને મિત્રો નીલુ પરમાર બ્લોગ ચેનલની અંદર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બની રહેવાનું છે. ચેનલની નવા આવી જાવ તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. અને જોઈ લો આપણે આ સરસ મજાનો કાંક ભાલ ભોળાદની અંદર આપણે દાદાના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે મિત્રો જઈએ છીએ અને તમને પણ આપણા દાદાના દર્શન કરાવીશ. અવશ્ય મિત્રો વિડીયોની અંદર બના રહેજો. ભોળાદની અંદર એન્ટર થઈ ગયા સીવી ભાઈ. જો ભાઈ કી છે ભાઈ જોરદાર હો ભાઈ. સરસ મજાનું છે ભાઈ. દાદાના દર્શન થઈ જાય તો બહુ કામ થઈ જાય, પણ હવે નહીં થાય લાગે આજમાં તો. જો ભાઈ છે ને તો ભાઈ દાદાની જગ્યા ઉપર સરસ મજાનું ભાઈ ભાવિકો આવે છે, ભક્તો પણ. ભોળાદ પોગી ગયા છે અને સરસ મજાના ભાઈ દાદાના સાનિધ્યની અંદર આપણે પહેલી ટાઈમ આવ્યા છીએ મિત્રો. તો સરસ મજાનો આજનો કાંક આપણે વિડીયો લેવાનો છે. તો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બના રહેવાનું છે. ખાસ કરીને ભાઈ ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હાલો મિત્રો વિડીયોની અંદર બન્યું રહેવાનું છે ખાસ. તો શું ભાઈ મિત્રો સરસ મજાની દુકાન અને પાર્કિંગ પણ સરસ મજાનું છે. એટલે ભાઈ કોઈ જાતની આપણે વાહન હોય તો પર્સનલી પોતાના વાહન લઈને પણ આવી શકો મિત્રો. અહીંયા બસની સુવિધા થોડીક મારા ખ્યાલ મુજબમાં ઓછી છે, પણ સરસ મજાનું છે ભાઈ. તો ભાઈ કાંક છે ભાઈ આપણે ભોળાદની અંદર એન્ટર થતા જ ભાઈ આખું ભાલ ભોળાદ કહેવામાં આવે છે. આ જગ્યાએ બહુ બાવળિયાને એવું હતું મિત્રો. આ કોઈ પણ જાતનું રહેઠાણ પણ નહોતું, પણ પછી જે દિવસથી બાપુનું જે કાંક પરચા અને એના કાંક આશીર્વાદ દાદાના થયા એ પછી તમે જુઓ અહીંયા ધામ એક બની ગયું છે. બધા જ તે ક્યાંય ગામથી બધા મિત્રો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. ચાલો હું તમને મિત્રો દર્શન કરાવીશ અવશ્ય, વિડીયોમાં બના રહેજો. ભાઈ છે ભાઈ સરસ મજાનું જગ્યા. ચાલો મિત્રો આપણે દાદાના જઈએ દર્શન કરવા માટે. સરસ મજાના જોઈ શકતા છો ભાઈ, સરસ મજાનું છે ભાઈ. જુઓ તમે ધામ સુરપુરા ધામ ભોળાદ બધાનું સ્વાગત છે મિત્રો. એ જો મેન સ્થળ સ્થાનિક બધા જ લોકો અને સારામાં સારી સુવિધા મિત્રો ભોળાદની અંદર કમ્પ્લીટ છે ભાઈ. બધા જ લોકો ભાવકો અને ભાવક બધા દર્શન કરવા મિત્રો આવે છે. ચાલો આપણે દર્શન કરી લઈએ. બધાના દર્શન મિત્રો કરી લેવું. ભાલ ભોળાદ જગ્યા કેવી છે મિત્રો કે કળયુગની અંદર એક સાક્ષાત મિત્રો પરછા પ્રમાણે એવા આપણા દાદાના કાંક એવા પરછા છે. તો તમે દિલથી અને ભાવથી માનો તો દાદા તમારા બધા જ કામ મિત્રો અહીંયા વિશ્વાસથી પાત્ર જગ્યાની અંદર કામકાજ થાય છે મિત્રો. અને બધા જ લોકો દૂર દૂરથી અહીંયા દાદાના દર્શન કરવા આવે તમે જોઈ શકતા છો મિત્રો. અને આપણે પણ મિત્રો દાદાના સાનિધ્યની અંદર પહેલી વખત છીએ તો સરસ મજાના દાદાના તમને હું દર્શન કરાવીશ. તો મિત્રો પૂરો વિડીયો જોજો, મજા આવશે. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સરસ મજાનું ભાઈ છે આપણે દાદાનું ધામ. અને હવે આપણે દાદાની પ્રસાદી લેવાની છે, અમૂલ્ય પ્રસાદી મિત્રો. અને જોઈ શકતા છો તમે ભાઈ. અને સરસ મજાનું ભાઈ રવિવારના દિવસે સારામાં સારું મિત્રો પબ્લિક પણ હોય છે. જોવા તમને કુંડ પણ છે, બધા લોકો શ્રીફળ બધી વસ્તુ મિત્રો પાડતા હોય છે, બધે પૂરું પાડતા હોય છે. અને દાદાના પરચા પણ એવા છે. તો આ છે ભોજનાલય મિત્રો સાનિધ્યની અંદર. દાદા સદા સહાય તેવી રીતે દાદાનું કંઈક સાનિધ્ય છે ભાઈ. મિત્રો આપણે જમવાનું પણ સારામાં સારું છે મિત્રો. દાળ ભાત રોટલી શાક સરસ મજાનું ભાઈ જમણવાર પણ છે ભાઈ ભાલ ભોળાદની અંદર પણ. અને સ્ટાફ પણ સારો છે મિત્રો. સરસ મજાનું કામકાજ અને મિત્રો જોરદાર મિત્રો કામની કાર્યક્રમ પણ છે. પાણીની વ્યવસ્થિત સુવિધા સરસ મજાનું ભાઈ ભોળાદ ધામ કહેવાય ગયું મિત્રો. તો હાલો બસ વધારે મિત્રો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો છે. તો આપણે દાદાની શું સાનિધ્ય એવી રીતે સરસ મજાનું એક બોર્ડ મારેલું છે. તમે બધા લોકો જોતા છો, સ્ટેટસમાં પણ ઘણી વાર જોતા છો.
અને આ જગ્યાએ બાપુ છે તે સરસ મજાનું છે એ રીતે ભાઈ સરસ મજાનું દાદાના દર્શન કરીએ સુરાપુરા ધામની અંદર. અને બધા લોકો જો ભાવુકો શ્રદ્ધાળુ દર્શકો બધા દર્શન કરવા આવે છે. આપણે પણ મિત્રો તમને દર્શન કરાવીશ આપણા વિડીયોના માધ્યમથી. તમે જોઈ શકતા છો ભાઈ સરસ મજાનું ભાઈ દાદાનું સાનિધ્ય છે. અને દાદા અહીંયા સરસ મજાના સાનિધ્યની અંદર ભાઈ નામ ચીન સરસ મજાનું કામકાજ દેખાય છે. જો બાકી દાદાની ધજા સરસ મજાની ફરકેશ ભોળાદની અંદર. આપણે છે ને હવે બસ આજનો બ્લોગમાં આપણે અહીં પૂરું કરી દઈશું. ને જયમાં ભોળાદ સરસ મજાનું દાદાનું સાનિધ્ય છે. તો બધા જ મિત્રો તમે દર્શન કરવા આવી જજો. અને સરસ મજાનું જાય ફોટોશૂટનું પણ કામકાજ છે, સરસ મજાનું કામકાજ છે બધી રીતે. તો બધા જ મિત્રોને બાલ ભોળાદ દાદાના દર્શન કરાવી. અને વિડીયો ગમે તો શેર કરી દેજો, લાઈક કરી દેજો મિત્રો, અને સપોર્ટ દેતા રહેજો મિત્રો. જોઈ શકતા છો મિત્રો તમે. અને દાદાના ધજાના દર્શન કરીને અવશ્ય જાજો મિત્રો. તો હાલો મિત્રો, આજનો વ્લોગમાં આપણે અહીંયા પૂરો કરીશું. મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, બાય બાય.